હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અર ચેનલ પૂર્વ પ્રાચીને કેમ છો તમે બધા? આઈ નો તમે બધા વિચારતા હશો કે આવા કેવા કપડાં પહેર્યા છે પ્રાચીએ. આ મારા દાદાની ટી શર્ટ છે, તો બી રિસ્પેક્ટફુલ. એન્ડ અત્યારે હવે હું એક કલાક થયો હું ઉઠી છું અને અત્યારે હું વ્લોગ એક્સપોર્ટ કરતી હતી કાલનો, જેથી અમે લોકો મૂકી દઈએ 1:30 અને આજે હું તમને દેખાડીશ કે આજે હું આખો દિવસ શું કરું છું. અને પૂર્વા કાલે દેખાડશે કે પૂર્વાનું અડધું તો ડે પતવા આવ્યો, કારણ કે જીમ જતી રહી, એનું જમવાનું બનાવી દીધું. તો હું શું કરું છું એ તો મારે તમને દેખાડવું પડશે ને. સો આજે હું તમને એ બધું દેખાડીશ. અને ફિલહાલ તો હું જસ્ટ ઉઠી છું એન્ડ બસ અત્યારે કેટલા વાગે છે? 11:50 થાય છે. આઈ નો હું ઉઠી હતી 10:50 તો જસ્ટ બી રિસ્પેક્ટફુલ ગાઈઝ. એન્ડ ફિલહાલ મેં કોફી પી લીધી છે અને સાથે સાથે આ કોઈક ડેરી મિલ્ક કેકનું જે આટલી નાની કેક આવે આટલા મોટા પેકેટમાં, એ ખાધી છે. સો યસ, અત્યારે હવે હું બાથ લઈશ એન્ડ ધેન હું ફટાફટ મારું ખાવાનું વિચારીશ કે મારે શું ખાવું છે શું નહીં. મારે કંઈ જ નહીં ખાવું મને ખબર છે, બટ સ્ટીલ હું કંઈક ખાઈશ તો ખરી, નહીં તો મમ્મી બોલશે કે ખાવાનું નહીં બંધ કરવાનું એટલે. સો યા ગાઈઝ, સ્ટે ટ્યુન, હમણાં મળીએ. તો ગાઈઝ અત્યારે હું પૂર્વા માટે રોટી બનાવું છું. એણે એનું ડાયટ પ્લાન કર્યું છે કંઈક. આ ઝુકીનીની સબ્જી છે, એની માટે દાળ ભાત અને રોટી. મમ્મા અત્યારે નથી, મમ્મા નાનીને લઈને હોસ્પિટલ ગયા છે. તો મેં વિચાર્યું કે હું બનાવી દઉં પૂર્વા માટે. એન્ડ ડોન્ટ લુક એટ માય હેર્સ, ઓકે, બિકોઝ ઇટ્સ નોટ ગુડ એટ ઓલ. એન્ડ અત્યારે હું રોટલી બનાવું છું ફિલહાલ તો. અને મારું હું શું ખાવાનું કરીશ મને નહીં ખબર, બિકોઝ મને નહીં ખાવું, લાઈક ગરમીમાં મને નહીં ગમતું ખાવાનું. સો આઈ એમ જસ્ટ થિંકિંગ કે હું જસ્ટ પાણી પી લઈશ, તો ફરીથી કોફી પી લઈશ. અને યા, ગરમી બહુ છે બાય ધ વે ગાઈઝ. એન્ડ અનધર થિંગ ઇઝ દેટ કે આઈ હેવ ટેકન બાથ, તો આઈ એમ ઓલ રેડી ટુ સ્ટાર્ટ માય ડે. તો હવે હું કોફી પીશ ફરીથી અને હું બુક રીડ કરીશ. સો સ્ટે ટ્યુન, ત્યારે મળીએ. સો ગાઈઝ, પપ્પા આવી ગયા છે અને પપ્પાના સામે મેં ટોર્ચ મારી દીધી છે અને પપ્પા થાકી ગયા છે, કારણ કે આજકાલ પપ્પા દુકાન ખોલે છે. ટોર્ચ તો કુદરતે મને મારી છે, મુક્કા ગાળી નાખે એવી ગરમી છે બોસ આજની. સવારે 9:30 વાગે એવું લાગ્યું કે બપોરના 2:30 વાગ્યા છે. જસ્ટ ઇમેજિન. અને ખરેખર મને રિયલીમાં કહું, બાય ગોડ, મને એટલા ચક્કર આવે છે કે ખાવાની પણ ઈચ્છા નહીં. એમ હાલત જોઈ લો. એન્ડ અમે બનાવવાના હતા તો રીલ્સ, બટ ધ થિંગ ઇઝ પૂરા પકડતો અને 1x કરી નાખ. આમાં 1.1x છે. એન્ડ ધ થિંગ ઇઝ ગાઈઝ કે માઇક ચાર્જ નહોતું, તો અમે લોકોએ ના શૂટ કર્યું. અને અત્યારે મારું આ લંચ છે. લંચ જો ખાલી, વાહ! નૂડલ્સ, ચીઝ તોપોકી, એટલે તોપોકી નહીં, ટેકનિકલી રાઈસ પેપર છે. એન્ડ વિથ રાઈસ. સો મજા આવશે ખાવામાં. એન્ડ પૂર્વાનું તો બહુ ડિફરન્ટ ફૂડ છે, એ અમે નહીં દેખાડે, કારણ પૂર્વાનું કાલે દેખાડશે પૂર્વા એટલે. ના હમણાં. સો ના, એવું નહીં, કાલનું મેં વિચાર્યું છે કે આજે ડે ઇન માય લાઈફ ને કાલે તારું એમ. ના પણ એવું કરે રાખો ને, શું કે પૂર્વાએ શું બનાવ્યું અને મેં શું બનાવ્યું, પૂર્વાએ શું બનાવ્યું અને મેં શું બનાવ્યું. એટલે તમને પણ લોકોને જોવા મજા આવશે કે પૂર્વા શું બનાવે છે ને શું ખાય છે, અને પ્રાચી શું બનાવે છે ને શું ખાય છે. ઓકે, તો આ છે મારું બ્રંચ, વન ટાઈપ ઓફ. કારણ કે આવી ગરમીમાં ઘરમાં બેઠા બેઠા બચ્ચાઓ કરે તો એ શું કરે? અને સવાર 9 વાગે સીધો તાપ નીકળી જાય. ફરવા જઈએ તો ક્યાં જઈએ? તો અને રાતના 9-10 વાગ્યા સુધી તાપ રહે છે. હા, લૂ લાગે છે 8 વાગ્યા સુધી, વિચારો તમે. તો સો ઇટ્સ હેક્ટિક. કઈ નહીં. So stay tuned. I know, right? ગાઈઝ, અમે લોકો અત્યારે રીલ શૂટ કરતા હતા, બટ અત્યારે એ થઈ નહીં, બિકોઝ ગરમી બહુ છે. એન્ડ અનધર થિંગ ઇઝ કે પરફેક્શન નહોતું આવતું, દેટ્સ વાય. અને આ મારો મેકઅપ છે, તો મારો મેકઅપ મેં એમનું વેસ્ટ કર્યો છે, તો મેં વિચાર્યું કે વ્લોગમાં તો ના વેસ્ટ થવો જોઈએ, એટલે મેં વિચાર્યું વ્લોગમાં દેખાડી દઉં. અને અહીંયા છે પૂર્વા. આજે મારાથી એક્ટિંગ થતી નથી ગાઈઝ. હા, અને પપ્પા છે સામે. હાય પપ્પા. એન્ડ હું તો જસ્ટ બેઠી છું ગાઈઝ, હું તો એન્જોય કરું છું. આઈ એમ જસ્ટ એન્જોઈંગ. આઈ એમ અ ચિલ ગર્લ, દેટ્સ વાય. સો અત્યારે હું બુક રીડ કરતી હતી એન્ડ પૂર્વા બેઠી હતી. પપ્પા બસ હમણાં જ ઉઠ્યા, પપ્પા જશે શોપ પર અને હું ભણવા બેસી જઈશ અને પૂર્વા બી બેસશે હવે મારી સાથે. સો સ્ટે ટ્યુન ગાઈઝ. સો ગાઈઝ, અત્યારે પૂર્વા શું ખાય છે? ઝુકીનીની સબ્જી એન્ડ આલુની સબ્જી. હા, અને સાથે સાથે રાઈસ છે, રાઈસ એન્ડ સેલેડ છે. અને હું પણ દાલ રાઈસ ખાઉં છું વિથ સમ કોકા કોલા, બિકોઝ આઈ નીડ ટુ ડ્રિંક સમથિંગ વાઇલ ઇટિંગ.
અધરવાઇઝ આઈ કાન્ટ ઇટ. અને પછી આમાં છે ને એક આ લસણવાળા જે ભૂંગળા જે છે ને એ હું ખાઉં છું બિકોઝ બહુ મને આઈ લાઈક સ્પાઇસી સ્ટફ સો મચ ધીસ ડેઝ. સો યુ નો વોટ આઈ મીન. એન્ડ મમ્મા જે આવ્યા નથી તો મમ્મા આવશે, એમને પૂછશું કે નાનીને કેવું છે શું નહીં. એન્ડ અમે લોકો જાત પણ અમારી જોડે એક્ટિવા નથી અને આટલી ગરમીમાં ચાલીને જવાય નહીં, નહીંતર અમે લોકો રસ્તામાં જ બેહોશ થઈ જઈએ. સાચી વાત છે ગાઈસ. સો ગાઈસ સ્ટે ટ્યુન. હવે અમે જમી લઈએ. ગાઈસ આઈ નો કે બહુ લેટ જમીએ છીએ અમે, પણ ગાઈસ ભૂખ જ નહીં લાગતી હે સવારે તો, એટલે અમે અત્યારે જમી રહ્યા છે. સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ આ છે મારું વન ટાઈપ ઓફ સ્નેક કહી શકો, કારણ કે મેં સવાર નહોતું ખાધું તો મારે ખાવાની બહુ જ ઈચ્છા હતી કે હા આઈ કાન્ટ લિવ વિદાઉટ યોગર્ટ બોલ એન્ડ આઈ જસ્ટ લવ માય યોગર્ટ બોલ, દેટ્સ વાય. અને અત્યારે મમ્મા એમના રીલ્સ બનાવે છે એન્ડ શી ઇઝ લુકિંગ સો ક્યુટ. એન્ડ મમ્મા આવી ગયા છે નાનીના ઘરેથી. હવે અમે થોડી વારમાં પાછા જઈશું બિકોઝ વી હેવ ટુ સ્ટે ટુગેધર એઝ અ ફેમિલી. જ્યારે કોઈને બીમાર પડે તો અમારા ફેમિલી મેમ્બર્સ, સો દેટ્સ વાય. એન્ડ યસ ગાઈઝ સ્ટે ટ્યુન. હવે મમ્મા રીલ શૂટ કરે છે એટલે હું ચૂપ થઈ રહીશ. સો મળીએ પછી. સો ગાઈઝ અમે આવી ગયા છે અમારા નાનીના ઘરે. અમે નાનીના ઘરે આવ્યા છે ને અત્યારે વાગી રહ્યા છે સાંજના 6 અને મામા બહાર ગાડી ધોઈ રહ્યા છે મશીન લઈને. લાઈક અમારી જોડે કારનું પેલું ધોવાનું મશીન છે ગાઈઝ. અને અત્યારે અમે મંદિર જઈશું, બાની તબિયત જોશું, બાને કેવું છે પૂછશું, પછી દાદાને પૂછશું, એટલે લાઈક બંનેને પૂછશું. જોઈએ હવે કેવું છે અને શું છે અને શું નહીં, અને જોઈએ હવે અમે આગળ શું કરીએ છીએ. સો ગાઈઝ સ્ટે ટ્યુન. So guys, we are eating this and 600 કેલરી એકમાં મારા ખ્યાલ. શું? હા બે ના પર 100 ગ્રામ પર. આ 100 ગ્રામની એક હોય, મને નહીં ખબર. આ એક 100 ગ્રામની હોય ને તો આમાં શું કહેવાય ના પર સર છોડ ને ચૂપ રહે ને ગઈઝ. આ એવો કલર મારે કે નહીં 52 ખાવું. કેલરીઝ. અમે બંને અત્યારે આ ખાઈએ છીએ 52 કેલરીની એક ચોકી ચોક. તો ખાઈ લે ને, તારું શું જાય છે એમાં? હાય 52. અને મમ્મી અને મામી પ્રિપેર કરી રહ્યા છે આલુ પરાઠામાં છે આલુ. ડાઈટ, ઇન્ડિયન ઘરમાં ડાઈટ થાય. અને અનધર થિંગ ઇઝ દેટ કે મલ્ટીગ્રેન આટા યુઝ કરીએ છીએ અમે લોકો. તો ડાઈટ ક્યાંથી થાય ગાઈસ? અને તેલ નાખશો ભરી તો ઘી નાખશો ભરી એ બી ડાઈટ થાય ને. સો સ્ટે ટ્યુન ગાઈઝ. આપણે પછી મળીએ હવે. અને આલુ પરાઠામાં અમે ઉપર માખણ બી નાખી દઈશું, કારણ કે અમે ડાઈટ ઉપર છીએ. ઓ માય ગોડ. સો ગાઈસ મમ્મી અત્યારે આલુ પરાઠા બનાવે છે. અહીંયા એક બની ગયો છે અને મામા માટે બન્યો છે. અને અહીંયા પૂર્વ મારું ડ્યુટી કરે છે અત્યારે ફિલહાલ. એન્ડ અમે લોકો કોઈ રીઝનથી હસીએ છીએ અમે બધા. અને અહીંયા જોઈ શકો છો મમ્મી કેટલું મસ્ત રીતે બનાવશે. જસ્ટ લુક એટ ઇટ. ઓકે, હું કંઈ બોલીશ નહીં પણ તમે જુઓ. ગાઈસ એક વાર આલુ પરાઠા ચટણી મીન્સ આ દહીંવાળી ચટણી છે ગાઈસ. યમ્મી છે એકદમ. પ્રાચી બોલશે, પ્રાચી ગુંડી નથી. બોલો પ્રાચી, બોલ બોલ બોલ. મેં ટ્વિંકલિંગ વોટરમેલન જોયું છે એટલે અને અનિયન્સ બી છે. પ્રાચી ટેસ્ટ કરીને કે કેવા બન્યા છે આલુ પરાઠા. આમ તો મને ખબર છે મસ્ત જ બન્યા હોય ઓબ્વિયસલી. મસ્ત છે કે કેવા છે? કે મસ્ત છે કે મસ્ત છે? બે જ ઓપ્શન છે તારી જોડે. બહુ મસ્ત છે મમ્મા. ઓ યે. ગાઈઝ એટલું યમ્મી છે ને એ બધું લાઈક મસ્ત સેટ કરેલું છે. મમ્મી આલુ પરાઠા બનાવી રહી છે. બસ હવે ખાવાનું છે. બહુ ભૂખ લાગી છે. ફટાફટ ખાઈએ અને જલસા કરીએ ગાઈઝ.